આજે આપણા ગેસ્ટ છે ડોક્ટર પાર્થરાજસિંહ જાડેજા સાહેબ. શરીરની અંદર જે બનતા ક્ષારો કિડની મારફતે પેશાબમાં ફિલ્ટર થઈને ધોવાઈ જવા જોઈએ, જે ધોવાતા ના હોય એના લીધે કિડનીમાં જમા થાય, સમય સાથે મોટા થતા થતા પથરીમાં કન્વર્ટ થતા હોય. પાણીની ક્વોલિટી અને ક્વોન્ટિટી એ કઈ રીતે મેટર કરતી હોય છે? પથરીઓના પ્રકાર વિશે થોડી ચર્ચા કરવી પડે. કચ્છમાં નાના બાળકોમાં વધારે સ્ટોનના કેસીસ તમે જોઈ રહ્યા છો, એ પાછળ શું કારણ? કચ્છ જેટલા સ્ટોન્સ નાની ઉંમરમાં બાળકોમાં જેટલા બને છે એટલા અન્ય જિલ્લાઓમાં મેં હજી સુધી નથી જોયા. ઘણી બધી રીતે પ્રિવેન્ટેબલ છે, જેને અટકાવી શકાય એવું છે અવેરનેસથી. તો શરૂઆતના સિમ્ટમ્સ કયા? મોસ્ટ કોમન સિમ્ટમ પડખાનો દુખાવો છે. તો એમાં કયા પ્રકારની સર્જરીસ આપ કરતા હોય? અમારું પેલું ફોકસ પથરી બનવાનું કારણ શોધવા ઉપર હોય. લેઝરથી સ્ટોનને ઝીણા ભૂકા કરી આપણી નજર સામે તોડવામાં આવે. એવી કઈ ટેકનોલોજીસ છે જે આપણે આવશે તો એમાં કદાચ ક્રાંતિની શક્યતાઓ છે? પ્રોસ્ટેટ જે શરીરનો ભાગ છે એ તો જન્મથી પુરુષની અંદર જ છે. કેન્સર બનતું હોય છે તે કેન્સરનું આગળ વધે એ પહેલા નિદાન થઈ જાય, સારવાર થઈ જાય. પ્રોસ્ટેટની તકલીફ કે કેન્સર બધા જ પુરુષોને થાય? બહુ ઓછી થતી વાત, મેલ ઇન્ફર્ટિલિટી. ઇરેક્ટાઇલ ડિસફંક્શન. પ્રોસ્ટેટની ટ્રીટમેન્ટમાં માત્ર સર્જરી જ હોય? આ પોડકાસ્ટને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર વિજય ગોસ્વામી. મારા પોડકાસ્ટમાં આજે આપણા ગેસ્ટ છે ડૉક્ટર પાર્થરાજસિંહ જાડેજા સાહેબ. પાર્થરાજસિંહ જાડેજા સાહેબ એક યુરોસર્જન છે જે ભુજ મધ્યે છેલ્લા 3 વર્ષથી કામ કરી રહ્યા છે. આપણા કચ્છમાં સૌથી વધારે કિડનીના લગતે જે બીમારીઓ છે એ સ્ટોન, પથરી એની વધારે છે. તો આજે આપણે સાહેબ સાથે વાત કરશું કે કચ્છની અને ખાસ કરીને ગુજરાતી પ્રજા જે આ કિડનીના સામાન્ય બીમારીઓ છે એનાથી કઈ રીતે આરોગ્ય બાબતે વધારે શિક્ષિત થઈ શકે, અને સાહેબ એમાં નિષ્ણાત છે તો એમની સાથે વાત કરીએ. સ્વાગત છે આપનું ડૉક્ટર પાર્થરાજસિંહ જાડેજા સાહેબ. જે આ કિડનીની પથરીનું ડિસીઝ છે એ કેમ એટલું બધું કોમન છે, ખાસ કરીને કચ્છ જેવા આ જિલ્લામાં? કિડની સ્ટોન્સ જે છે, કિડનીની પથરીઓ જે છે એ બનવા પાછળના અમુક મૂળભૂત કારણો છે. જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એનું વિજ્ઞાન કે શરીરની અંદર જે બનતા ક્ષારો એ કિડની મારફતે પેશાબમાં ફિલ્ટર થઈને ધોવાઈ જવા જોઈએ, જે ધોવાતા ના હોય એના લીધે કિડનીમાં જમા થાય, જે સમય સાથે મોટા થતા થતા પથરીમાં કન્વર્ટ થતા હોય. આ ક્ષાર વધારે બનવાનું કારણ આપણો ખોરાક, બીજું આ ક્ષાર ન ધોવાનું કારણ આપણું પાણીનું પ્રમાણ ઓછું, અને આપણા શરીરમાં પૂરતો પ્રમાણમાં પાણી ન જાય એની પાછળ આપણું વાતાવરણ, આપણી આબોહવા પણ ખૂબ જ કામ કરતી હોય છે. આ સાથે આપણને અમુક જે ખોરાકનો વારસો મળેલો છે એ કંઈક અંશે આપણને વધારે પથરી બનવા પાછળનું પણ જવાબદાર છે. કચ્છ જિલ્લામાં આમાંથી કયા વધારે મહત્વના પરિબળો છે જે વધારે જોવા મળી રહ્યા છે? મારો જે અનુભવ રહ્યો છે એ પ્રમાણે જેટલા દૂરના અંતરિયાળ એરિયામાંથી દર્દીઓ આવે છે તે વધારે પડતા મોટા પથરીઓ સાથે, નાની ઉંમરે બનતી પથરીઓ સાથે આવતા હોય છે. તો એમાં મને લાગે છે ક્યાંક પૂરતા પ્રમાણમાં જે પાણી સારી ક્વોલિટીનું અને સારી ક્વોન્ટિટીનું જે એમનામાં એક અવેલેબિલિટી પણ હોવી જોઈએ, અને એમને એક અવેરનેસ પણ હોવી જોઈએ કે અમારે આટલું પાણી પીવાનું છે. બીજું પોષણયુક્ત આહારનો અભાવ, જેમાં નાનપણથી બાળકોને નાસ્તાઓથી, નમકીન વસ્તુઓથી દૂર રાખી અને પોષણયુક્ત આહાર જેમાં ફ્રૂટ્સનો અને દૂધનો ઉપયોગ થવો જોઈએ એ ઓછો થઈ રહ્યો છે એવું મને લાગે છે, જે એમને નાનપણથી એમની કિડનીમાં એવા ફેરફાર કરે છે કે જે આગળ જતાં એમને સ્ટોન્સ વધારે બનતા હોય એવું બની શકે. સાથે સાથે મોડર્ન સમયનો પ્રોબ્લેમ, જે જંક ફૂડનો ઉપયોગ કે વધારે પડતો ખારો સોલ્ટવાળો ખોરાકનો ઉપયોગ જે વધતો જાય છે એ લોકો માટે કારણ બનતું હોય, જે અન્ય વિભાગમાં, અન્ય પ્રદેશમાં જોવા મળે છે એ તો પાછું હાજર જ છે. એટલે દરેક વર્ગના લોકોને પથરીની સમસ્યાઓ જોવા મળતી હશે એવું મને લાગે છે. તમે સાહેબ પાણીની ક્વોલિટી અને ક્વોન્ટિટીની વાત કરી, તો એના ઉપર થોડુંક વધારે ડિટેલમાં આપ માર્ગદર્શન આપો કે પાણીની ક્વોલિટી અને ક્વોન્ટિટી એ કઈ રીતે મેટર કરતી હોય છે પથરી બને ન બને એનામાં? સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે પાણીનું ખારાશનું પ્રમાણ, પાણીનું TDSનું પ્રમાણ. જે કુદરતી રીતે પાણીની અંદર જે ખારાશ છે જેમાં સોડિયમ ક્લોરાઇડ મેક્સિમમ પાર્ટ ભજવતો હોય છે, એ ઉપરાંત ઓક્ઝલેટ્સ છે, અન્ય ક્ષાર છે જે વધારે પ્રમાણમાં હોય, અને એ પાણી જ્યારે યોગ્ય પ્રકારે ફિલ્ટર થઈને ન અવેલેબલ થતું હોય લોકોને, લોકો ડાયરેક્ટ લોકલ જે સ્ત્રોત છે એમનાથી પાણીનો ઉપયોગ કરતા હોય, તો એ ક્યાંક ને ક્યાંક ક્ષારનું પ્રમાણ વધારે છે. બીજું ક્વોન્ટિટી. આજે શરીરની અંદર કુદરતી રીતે જેટલો પણ ક્ષાર બને છે બોડીના મેટાબોલિઝમના પાર્ટ તરીકે, તો એ વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે તમે મીઠું છે અને પાણી છે, પાણી એટલું જ રહેશે, અને એમાં મીઠું વધારે નાખ્યા કરશો તો એક ટાઈમે મીઠું ઓગળવાનું બંધ થઈ જશે, મીઠું જામ્યા કરશે અને એના ક્ષાર બનતા એ મોટા પથરી બનતી જશે. તો એ જ વિજ્ઞાન અહીંયા પણ લાગુ પડે છે.
કે આપણે જેટલું જરૂરી છે એટલું પાણી નથી પી રહ્યા, અથવા તો જેટલું પાણી પીએ છીએ એના પ્રમાણમાં વધારે ક્ષાર આપણા શરીરની અંદર નાખી રહ્યા છીએ. જાણતા હોઈ શકે, અજાણતા હોઈ શકે. તો આ બંને રીતે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને. આજના સમયમાં ક્વોલિટી ઘણી ખરી સુધારી ગઈ છે, ખૂબ દૂરના ગામડાઓ સુધી સારી ક્વોલિટીનું પાણી પહોંચી રહ્યું છે, પણ હજી એવા એરિયા હોઈ શકે કે જે લોકો ડાયરેક્ટ લોકલ પાણીનો ઉપયોગ કરતા હોય, જેને પૂરતા પ્રમાણમાં ફિલ્ટરેશન કદાચ નથી મળી રહ્યું. અને ક્વોન્ટિટી વિશે અજાણતા દરેક વર્ગના લોકોમાં અને દરેક ગામડા કે શહેરના લોકોમાં બધામાં એક સમાન રીતે જોવા મળી રહ્યું છે, જે ક્વોન્ટિટી. અને હું મોટાભાગે ક્વોન્ટિટી ઉપર વધારે ભાર આપતો હોઉં છું મારા દર્દીઓને સમજાવવામાં. પાણીની એક ચર્ચા એવી કરે કે અમે આ ફિલ્ટર વાળું કે આરઓ વાળું કે આલ્કલાઇન કે આ બધું પાણી પીએ, પણ એની ચર્ચા કરતા કેટલું પાણી પીવો છો એ વધારે ભારપૂર્વક અમારે સમજાવવું પડતું હોય છે. સાહેબ, આપણે પાણીની ચર્ચા થઈ અને સાથે આપ ખોરાકનું પણ મેન્શન કર્યું, તો કયા પ્રકારના ખાદ્ય પદાર્થો, ખોરાક કયા પ્રકારનું લેવાથી પથરી વધારે પ્રમાણમાં જોવા મળી શકે? હવે ખોરાકની વાત આવે છે ત્યારે આપણે આ પથરીઓના પ્રકાર વિશે થોડી ચર્ચા કરવી પડે. પથરીઓના મુખ્યત્વે બે પ્રકાર છે. એમાં એક છે કેલ્શિયમ ઓક્ઝેલેટ અથવા તો ઓક્ઝેલેટ સ્ટોન્સ, અને બીજા છે યુરિક એસિડ સ્ટોન્સ. આ બે પ્રકારમાં 95 થી 98% પથરીઓ સમાવિષ્ટ હોય છે. બાકીના 2-3% અન્ય પ્રકાર જે બહુ રેર છે એ આવતા હોય છે. એમાં સૌથી કોમન 80% લોકોમાં લગભગ ઓક્ઝેલેટ સ્ટોન્સ જોવા મળતા હોય છે. અને ઓક્ઝેલેટનો મુખ્ય સ્ત્રોત છે આપણો ખોરાક. આ ખોરાકની અંદર રહેલા લીલા શાકભાજીઓ, બી વાળો ખોરાક, જે એક મિથ છે કે બી વાળો ખોરાક આપણે ન ખાવો જોઈએ પથરીના દર્દીઓને, પણ એની અંદર ઓક્ઝેલેટનું પ્રમાણ વધારે છે. લીલા શાકભાજી છે, ટમેટા છે, આ ઉપરાંત આધુનિક ખોરાકમાં ચોકલેટ્સ, કાર્બોનેટેડ ડ્રિંક્સ એટલે સોડા, એ પ્રકારની વસ્તુઓ છે. વધારે પડતું પ્રોસેસ્ડ ફૂડ છે, જે જંક ફૂડ છે, પેકિંગ વાળું ફૂડ છે, જે પ્રોસેસ્ડ છે, જેમાં એક્સ્ટ્રા સોલ્ટ છે. આ બધી વસ્તુઓ શરીરમાં ઓક્ઝેલેટનું પ્રમાણ વધારતી હોય છે. આ ઓક્ઝેલેટ આપણા આંતરડામાંથી બ્લડમાં ભળે છે, એ બ્લડમાં ફિલ્ટર થઈ અને કિડનીની અંદર જાય છે, અને જ્યાં એ પૂરતા પ્રમાણમાં પાણીના અભાવે ધોવાતું નથી અને ત્યાં આપણે એના સ્ટોન બને છે. અને બીજું જે યુરિક એસિડ જે છે, યુરિક એસિડનું મેઇન કારણ થોડું વારસાગત હોય છે. બોડીનું મેટાબોલિઝમ છે જે યુરિક એસિડ વધારે બનાવે છે, અને એ યુરિક એસિડ પછી ધોવાતું નથી એટલે સ્ટોન્સ બનતા હોય છે. અમુક પ્રકારનો ખોરાક, જેમાં નોન વેજીટેરિયન ડાયટ, જે લાલ માંસનો ખોરાક જે હોય છે, એ બધી વસ્તુઓ પણ યુરિક એસિડનું બોડીમાં પ્રમાણ વધારતું હોય છે. જ્યારે ખોરાક વિશે અમે ચર્ચા કરીએ ત્યારે એ મેસેજ પણ અમારે બહુ ક્લિયરલી આપવો પડે કે તમે કોઈ ખોરાકની ઉપર આરોપ ન મૂકી શકો કે આ ખોરાકને લીધે જ થાય છે, ને એ ખોરાકને સંપૂર્ણપણે તમે બંધ ન કરો, કારણ કે એ ઓક્ઝેલેટની સાથે સાથે અન્ય ઘણા પોષક તત્વોનો પણ સ્ત્રોત છે. તો આપણે એને બેલેન્સ કરવું, ઓક્ઝેલેટ ઓછું બોડીમાં જાય પણ સાથે જરૂરી માત્રામાં અન્ય પોષક તત્વો પણ જાય, એનું ધ્યાન રાખીએ, અને ઓક્ઝેલેટ ધોવાય એની માટે પૂરતું પાણી પીવાય, એની ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. જીનેટિક ફેક્ટર્સ એવા કયા હોય કે જે એ દર્દીનું શરીર જ એવું હોય એ સૂચવે? તો જીનેટિક ફેક્ટર્સ વિશે સાહેબ, આપણા એરિયામાં, ખાસ કરીને ભારતીય વસ્તીમાં, ભારતીય પોપ્યુલેશનમાં હાઇપર ઓક્ઝેલ્યુરિયા નામની એક કન્ડિશન છે. ઓક્ઝેલેટ જે આપણા ખોરાકમાં જવો જોઈએ, એ ઓક્ઝેલેટ શરીર જરૂર પૂરતું એબ્ઝોર્બ કરે, બાકીનું મળમાર્ગ માટે કાઢી નાખે, અને જે એબ્ઝોર્બ થયેલું ઓક્ઝેલેટ છે એ પૂરતા પ્રમાણમાં કિડનીમાંથી વોશ આઉટ થઈ જાય અને શરીરની બહાર નીકળી જાય. તો આપણી પોપ્યુલેશનમાં જે આંતરડા જે છે, આંતરડાની અંદર અમુક ટાઈપના બેક્ટેરિયા જે શરીરનું પાચન ખોરાકનું કરતા હોય, બિનજરૂરી તત્વોને બહાર કાઢી નાખે અને એબ્ઝોર્બ ન થવા દે, તો એ પ્રકારના બેક્ટેરિયા થોડાક 30 થી 40% પોપ્યુલેશનમાં ઓછી ક્વોન્ટિટીમાં હોય છે આંતરડાની અંદર, જેથી કરીને ઓક્ઝેલેટ જે મળમાર્ગે નીકળી જવું જોઈએ એની બદલે શોષણ વધારે થાય છે, એબ્ઝોર્બ વધારે થાય છે, જે ઇવેન્ચ્યુઅલી ઓક્ઝેલેટ સ્ટોન્સનું કારણ બનતું હોય છે. તો ઓક્ઝેલેટ સ્ટોન્સમાં આ એક જીનેટિક ફેક્ટર, વારસાગત કારણ ઘણીવાર જોવા મળે છે. બીજું છે યુરિક એસિડ. અમુક લોકો યુરિક એસિડ ફોર્મર, એટલે યુરિક એસિડ જેની બોડીની અંદર કુદરતી રીતે જ વધારે બનતું હોય છે, જે અગેન એમને વારસાગત જનીનમાં, ડીએનએમાં એમને મળેલું હોય છે. તો આ બે કારણો જે છે એ મોટા ભાગે જીનેટિક સ્ટોન્સ કે વારસાગત સ્ટોન્સના પણ કારણો છે. આ સિવાય ઘણા બધા રેર ડિઝીઝીસ છે જેની અંદર કિડની સ્ટોન્સ બનતા હોય છે, જેમાં નાનપણથી સ્ટોન્સ બનવાની શરૂઆત થઈ જતી હોય છે. પેરાથાઇરોઇડની અમુક બીમારીઓ છે, પેનક્રિયાસની અમુક બીમારીઓ છે, કિડનીની અંદર અમુક ટાઈપના રિનલ ટ્યુબ્યુલર એસિડોસિસ નામની બીમારીઓ છે. તો આ બધી કન્ડિશન્સ જે છે એ વધારે સ્ટોન્સ, નાની ઉંમરથી સ્ટોન્સ, વારે વારે બનતા સ્ટોન્સ, એ બધાના કારણો અમે જોતા હોઈએ છીએ.
તમે હમણાં જ વાત કરી તો નાના બાળકોમાં કચ્છમાં ખાસ કરીને વધારે સ્ટોન્સની જી. બીમારી જોવા મળતી હોય છે કે એમને વધારે સ્ટોન થતા હોય છે. તો એ કચ્છમાં નાના બાળકોમાં જે વધારે સ્ટોનના કેસીસ તમે જોઈ રહ્યા છો એ પાછળ શું કારણ છે, અથવા એને અટકાવી પણ શકાય એના માટેનું એક માર્ગદર્શન પણ તમે આપો. મારો જે અનુભવ છે અલગ અલગ જિલ્લાઓમાં જે હું સારવાર આપું છું એના આધારે એવું કહી શકું કે કચ્છ જે છે એ નાની ઉંમરથી થતા સ્ટોન્સમાં અહીંયા ઘણા બધા કારણો છે, અને કચ્છ જેટલા સ્ટોન્સ નાની ઉંમરમાં બાળકોમાં જેટલા બને છે એટલા અન્ય જિલ્લાઓમાં મેં હજી સુધી નથી જોયા. એક ફેક્ટર જે હું બહુ કોમનલી આઈડેન્ટિફાઈ કરી શકું છું, કારણ જે મને દેખાય છે એ છે અગેન પોષક તત્વોનો અભાવ ખોરાકમાં. આપણે કઈ રીતે કહી શકીએ કે જ્યારે કચ્છના જ તે મોટા સિટીના બાળકો છે એનામાં એટલું કોમન નથી, જ્યારે ખૂબ અંતરિયાળ ગામડાઓમાં જે છે એમાં વધારે કોમન છે. અમુક આર્થિક વર્ગમાં એ કોમન નથી, પછાત વર્ગમાં, પછાત આર્થિક વર્ગમાં લેસ પ્રિવિલેજ ક્લાસ છે એમાં એ વધારે કોમન છે. અને જ્યારે એમના ખોરાક વિશે એમને પૂછવામાં આવતું હોય છે ત્યારે એવું જાણવા મળતું હોય છે કે બાળક જ્યારે 1, 2, 3 વર્ષની ઉંમરે પહોંચે છે, જ્યારે એને ખોરાક ચાલુ કરવાનો ટાઈમ આવતો હોય છે ત્યારે એ લોકો બ્રેસ્ટ ફીડિંગ ખૂબ મોડે સુધી ચાલુ રાખે છે. જ્યારે એને પોષક તત્વોની જરૂર છે ત્યારે એને પૂરતા નથી મળ્યા, કારણ કે બાળકનું પેટ માતાના દૂધથી જ ભરાઈ જાય છે અને 6-8 મહિનાની ઉંમર પછી એને પોષણની જરૂર છે, વધારાના પોષણની, જેને નથી મળતું. દૂધ ઉપરાંત જે ખોરાક આપવાની જરૂર થાય. બીજું, જ્યારે બાળક ખોરાક માગે છે ત્યારે એને તરત પોષણવાળો ખોરાક આપવાને બદલે જે રેડીલી અવેલેબલ જે છે, પેકિંગ વાળી વસ્તુઓ છે, બિસ્કિટ્સ છે, નાસ્તા જે છે, એ તરત એમને પકડાવી દેવામાં આવતા હોય છે, જેનાથી બાળકનું પેટ ભરાઈ જાય છે. એટલે વિટામિન્સ જતા નથી, ક્ષાર વધારે જાય છે, એ બીજું કારણ છે. પેટ ભરાઈ જાય છે. યસ. બાળકને પછી ભૂખ નથી એટલે પોષક તત્વયુક્ત આહાર નથી મળતો. યસ. અને ત્રીજું કારણ, સ્પેશિયલી 1 વર્ષ 2 વર્ષની ઉંમરે જ્યારે આ સ્ટોન્સ વાળા પેશન્ટ આવે છે ત્યારે અમારા નિયમ પ્રમાણે આખી મેટાબોલિક પ્રોફાઇલ જે કરાવીએ તો એમાં વિટામિન ડી ની ખૂબ જ ઉણપ, જેના લીધે શરીરમાં કેલ્શિયમ મેટાબોલિઝમ બગડી જાય. કેલ્શિયમ મેટાબોલિઝમ બગડે એટલે પેરાથાઇરોઇડનું સિક્રિશન વધી જાય. પેરાથાઇરોઇડ જે હોર્મોન બોડીનું છે એ વધી જાય છે, અને પેરાથાઇરોઇડ જે છે એ અગેન સ્ટોન્સ વધારે બનવાનું એક કારણ બનતું હોય છે. તો એને સેકન્ડરી હાઇપર પેરાથાઇરોઇડિઝમ કહેવાય છે. તો આ 3-4 કોમન કારણો છે જે ઘણી બધી રીતે પ્રિવેન્ટેબલ છે, જેને અટકાવી શકાય એવું છે અવેરનેસથી. પણ મને આ કારણો મુખ્યત્વે દેખાય છે બાળકોમાં વારે વારે પથરી જે નાની ઉંમરથી બને છે કચ્છમાં. એની માટે સાહેબ તમે ખૂબ જ સરસ સ્ટોન બનવાના કારણો, આહાર, પાણી અને જીનેટિક ફેક્ટર્સ, પીડિયાટ્રિક પોપ્યુલેશન, બધું સરસ વાત કરી. સાહેબ, પથરીની કોઈને થઈ છે અને એ દર્દી એના સિમ્ટમ્સ, એના લક્ષણોને બિલકુલ ઇગ્નોર ના કરે, તો એ આપણે ઈચ્છા હોય કે ડૉક્ટર બિલકુલ એવી ઈચ્છા હોય એની કે ઇગ્નોર ના કરે ક્યારેય, તો એ શરૂઆતના એવા કયા લક્ષણો હોય કે દર્દી એને જાણ હોય કે ભાઈ આ હોય તો પથરી છે અને મારે યુરોસર્જન પાસે જવાનું છે, તો શરૂઆતના સિમ્ટમ્સ કયા? ગોસ્વામી સાહેબ, આમાં કિડની સ્ટોન્સ એક સદનસીબે કે બદનસીબે એવી બીમારી છે કે જ્યાં સુધી અમુક સાઇઝનો સ્ટોન નથી થતો અથવા તો એની લોકેશન ચેન્જ નથી થતી ત્યાં સુધી કોઈ લક્ષણ નથી દેખાતા. યસ. કિડની સ્ટોન્સ જે છે એ શરૂઆત કિડનીના અંદર જે ખાના હોય છે, જેને કેલિક્સ કહેવાય છે, એની અંદર બને છે. અને જ્યારે એ કેલિક્સમાંથી મૂવમેન્ટ થઈ અને કિડનીના મુખમાં કે કિડનીની નળીમાં આવીને ફસાય છે ત્યારે દુખાવો કરે છે. એટલે દર વખતે આપણે એને અર્લી ડિટેક્શનમાં નથી પકડી શકતા. આજના સમયમાં જ્યારે નાની નાની તકલીફો માટે, પેટના કોઈ સામાન્ય તકલીફો માટે સોનોગ્રાફી ખૂબ ઝડપથી અવેલેબલ છે એટલે લોકો કરાવતા થયા છે, તો આપણે એને ખૂબ નાની સાઇઝમાં સ્ટોનને ડિટેક્ટ કરતા થયા છીએ, જે અત્યારે લક્ષણ નથી કરી રહ્યું, પણ એનાથી એક અવેરનેસ આપણે આપી શકીએ કે સ્ટોન બનવાનું ચાલુ થયું છે તો તમે આટલા પ્રિકોશન્સ રાખી શકો, ખોરાક, પાણી, હાથે, અને અમુક ટાઈમે ફરીથી જોતા રહ્યો કે એ સ્ટોન વધતો નથી, મોટો નથી થતો, હેરાન નથી કરતો, એ બધું. બાકી મોટા ભાગે અમારી પાસે જ્યારે દર્દી આવતા હોય છે તો મોસ્ટ કોમન સિમ્ટમ જે સૌથી વધારે કોમન જે છે એ પડખાનો દુખાવો છે. જે ભાગની કિડનીમાંથી સ્ટોન આવે અને નળીમાં અટકી જાય એ સાઈડના પડખાનો દુખાવો જે એકદમથી ઉપડતો હોય, જેની સાથે ઉબકા ઉલટી જેવું થતું હોય અને અતિશય દુખાવાને લીધે દર્દીને ઇમરજન્સીમાં ડૉક્ટરની સારવાર લેવી પડતી હોય. આ સૌથી કોમન સિમ્ટમ્સ છે. આ સિવાય પેશાબમાં રસી થવા, પેશાબમાં રસીના લીધે પછી આગળ જતા તાવ આવે, શરીરમાં એ ચેપ ફેલાય, અથવા તો ક્યારેક પેશાબમાં લોહી આવે. આ બધા અન્ય લક્ષણો પણ છે જ્યારે પેશન્ટ અમારી પાસે આવતા હોય છે. પીડિયાટ્રિક પોપ્યુલેશન, બાળકો જે છે એમાં પથરી થાય અને એડલ્ટ્સ છે, મોટી ઉંમરના દર્દીઓ જે છે, એના લક્ષણોમાં કેટલો તફાવત હોય છે? બાળકોમાં એક
મોટો પ્રશ્ન એવો રહેતો હોય છે કે એ લોકલાઇઝ સિમ્ટમ્સ નથી આપી શકતા કે મને એક પર્ટિક્યુલર કે આ ભાગમાં જ દુખે છે. મોટા ભાગે બાળક જે એકદમ નાનું 2 વર્ષ 3 વર્ષનું છે એ અતિશય રોવું અથવા તો પેશાબની જગ્યાને વારે વારે અડવું, પેશાબની જગ્યાએ પેશાબ કરતી વખતે ખેંચ્યા કરે, પેશાબ કરતી વખતે રડ્યા કરે, આવા લક્ષણો સાથે વધારે આવતા હોય છે. એડલ્ટ્સ જે છે એ મોટા ભાગે પડખાના દુખાવા સાથે વધારે પ્રેઝન્ટ થતા હોય છે. બાળકોમાં અગેન વિકાસ ન થતો હોય, 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષનું બાળક છે, એનો જે ઉંમર સાથે જે વજન વધવું જોઈએ, હાઇટ વધવી જોઈએ, એ જે પોષણનું ઓવરઓલ જે કમી છે પોષણની, એનું જ આ એક લક્ષણ છે. અને એવા લક્ષણો સાથે જ્યારે રિપોર્ટ કરવામાં આવે ત્યારે સાથે સાથે કિડનીનો સ્ટોન પણ પકડાતા હોય છે. એ અત્યારે મોટાભાગના કેસીસ હવે એ રીતે ડિટેક્ટ થઈ રહ્યા છે. આપણે બાળકોમાં સ્ટોનની જ વાત કરી રહ્યા છીએ, તો બાળકોમાં આપણે અંતરિયાળ ગામોની પણ ઘણી વખત ચિંતાઓ વધારે હોય કે એ લોકો બહુ લેટ ફેઝમાં આપણી પાસે પહોંચતા હોય, એકદમ મોટું પથ્થર થઈ જાય, બ્લેડર સ્ટોન સાથે આવતા હોય. તો આપણે જાગૃતિ માટે મારો પ્રશ્ન એ છે કે લોંગ ટર્મ કોન્સિક્વન્સીસ, એટલે કે લાંબા ગાળે જો આ દર્દીઓ, નાના બાળકોને પથરી થઈ અને ધ્યાન ન આપવામાં આવ્યું અથવા મિસ થઈ ગયું તો શું કોન્સિક્વન્સીસ થઈ શકે? અમારી પાસે જે મોટાભાગે બાળકો આવતા હોય છે એ મોટાભાગે પેશાબ અટકી જવાની ફરિયાદ સાથે આવતા હોય, જેમાં પેશાબની થેલી કે પેશાબની લાઇનમાં પથરી આવીને ફસાઈ જાય અને પછી ઇમરજન્સીમાં એની સારવાર લેવી પડતી હોય છે. ઘણીવાર અન્ય બીમારીઓ માટે બાળકોના ડૉક્ટર જ્યારે રિપોર્ટ કરાવતા હોય છે ત્યારે કિડની સ્ટોન્સ પણ ડિટેક્ટ થઈ રહ્યા છે. મોટાભાગે આ 2 રીતે આવતા હોય છે. ત્રીજું એક કારણ હોય છે કે પેશાબમાં રસી સાથે બાળકને તાવ આવતો હોય, તાવ માટે બાળકોના ડૉક્ટર એની માટે રિપોર્ટ્સ કરાવતા હોય અને એ રિપોર્ટમાં પેશાબમાં રસી પકડાય, જેને પછી વધારે ડિટેલમાં તપાસ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે પથરી જે છે એ રસીનું કારણ બનેલું છે. તો બાળકોમાં મોટાભાગે આ રીતે આપણી પાસે દર્દીઓ પથરીની તકલીફ સાથે હોય છે. સાહેબ, તમને શું લાગે છે કે જે આ સ્કૂલ અવેરનેસ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે, તો એ સ્કૂલ અવેરનેસ પ્રોગ્રામ્સમાં એવી કઈ બાબતોને આપણે સાથે લઈ લેવી જોઈએ કે જેમાં બાળકોને પણ, જે સમજણા બાળકો થઈ ગયા એ બાળકોને અને ટીચર્સ પણ એ અપ્રોચ સાથે સ્કૂલ અવેરનેસમાં એને ઇન્ક્લુડ કરે, ખાસ કરીને કિડની સ્ટોન્સ ન બને એના માટે? આંગણવાડીની અંદર બાળકોને ખોરાક આપવામાં આવતો હોય છે. સ્કૂલ હેલ્થ અંતર્ગત બાળકોને સ્કૂલ્સની અંદર, હોસ્ટેલ્સની અંદર ખોરાક આપવામાં આવતો હોય છે, સપ્લિમેન્ટ્સ આપવામાં આવતા હોય છે. આમાં એક ફેરફાર એવો કરી શકાય કે બાળકોના રોજિંદા ખોરાકમાં એક ફ્રૂટનો ઉમેરો કરવાનો, રોજ એક ફ્રૂટ, સ્પેશિયલી જે સિટ્રિક એસિડ, જે ખટાશવાળા ફ્રૂટ છે, મોસંબી છે, સંતરા છે, પાઇનેપલ છે, એ ફરતું રોજ એક ફ્રૂટ આપવામાં આવે, પહેલેથી એમને ટેવ પાડવામાં આવે તો એ નાનપણમાં જ નહીં, માંગવું જોઈએ દરરોજ કે ભાઈ મારું એક ફ્રૂટ આજે બાકી છે. આજે આપણે જ્યારે બાળકનો આખા દિવસનો આહારનું વિશ્લેષણ કરીએ તો એમના ખોરાકમાં અમુક માત્રામાં દૂધ હોય, અમુક માત્રામાં ફ્રૂટ્સ હોય, અમુક માત્રામાં વેજીટેબલ્સ હોય અને અમુક માત્રામાં કઠોળનું પ્રમાણ હોય. તો બેલેન્સ ડાયટ ઓવરઓલ એની હેલ્થ માટે પણ સારું છે. સમતોલ આહારની ટ્રેનિંગ નાનપણથી જ એમને મળવી જોઈએ. અને આંગણવાડી આમાં ખૂબ મહત્વનું કામ કરી શકે. જે આંગણવાડી માતાઓની પણ ઘણીવાર ટ્રેનિંગ આપતા હોય છે. માતાઓને નર્સરી અને પ્રી સ્કૂલ્સ છે, નર્સરીઝ છે. અને સ્પેશિયલી બાળકોની આપણે વાત કરીએ છીએ તો બાળકોના સ્ટોન્સ અંતરિયાળમાં અને લેસ પ્રિવિલેજમાં વધારે છે. એમાં આંગણવાડીનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બીજું, આજે કચ્છમાં આપણે જોઈએ છીએ ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે, CSR સંસ્થાઓ છે, જે ગામડાઓની અંદર અલગ અલગ પ્રકારનું શિક્ષણને લગતું છે, રોજગારને લગતું છે, અલગ અલગ એક્ટિવિટી કરી રહી છે. તો આજે એ એક પ્રોજેક્ટ તરીકે બાળકોમાં પોષણયુક્ત આહારની પણ એક એક્ટિવિટી લઈ શકે અને એનું લાંબા સમયે એનું એક ઇમ્પેક્ટ જોઈ શકે એવું મને સ્કોપ દેખાય છે. હવે સારવારની થોડીક ચર્ચા કરીએ તો ખાસ કરીને બાળકોમાં જ્યારે કિડનીમાં સ્ટોન કે નળીમાં સ્ટોન કે હોય તો એનો આપ કઈ રીતે અપ્રોચ લો છો? સૌથી પહેલા અમે એ રીતે જોતા હોઈએ છીએ કે બાળકની ઇમરજન્સી કેટલી છે. ઘણીવાર ઇન્ફેક્શન સાથે અથવા તો બિલકુલ યુરિન અટકી ગયો હોય એવી રીતે અમારી પાસે આવતા હોય તો એવી કન્ડિશનમાં અમારે તાત્કાલિક ફોકસ જે છે સારવાર, હાલના જે તકલીફ છે એને દૂર કરવી, અત્યારે જે પથરી નડી રહી છે એને દૂર કરવી, એની ઉપર મારું ફોકસ હોય છે. બાળકોમાં અલગ પ્રકારના દૂરબીન, અલગ પ્રકારના લેઝર્સ જેનો અમારો ઉપયોગ કરવો પડતો હોય છે, કારણ કે બાળકોના રસ્તા જે છે ખૂબ જ નાના હોય, એની માટે ખૂબ ઝીણા દૂરબીનની જરૂર પડતી હોય. તો એ પ્રકારે અમે પથરીની ઇમિડિયેટ સારવાર બધી આપતા હોઈએ છીએ. જો ઇમરજન્સી સાથે નથી આવતું બાળક, કોઈ રિપોર્ટમાં પથરી દેખાણી છે,
અથવા તો સામાન્ય લક્ષણો સાથે આવ્યા છે, બહુ ગંભીર પરિસ્થિતિમાં નથી આવ્યા. એવા કેસીસમાં અમારું પેલું ફોકસ પથરી બનવાનું કારણ શોધવા ઉપર હોય, એ કારણ શોધી એ કારણને ટ્રીટ કરવા ઉપર હોય, અને એ કારણ ટ્રીટ કરવાથી જો પથરીનો નિકાલ થતો હોય અથવા તો પથરી દૂર થતી હોય તો કદાચ દર્દી ઓપરેશનથી બચી જાય, બાળક જે છે ઓપરેશનથી બચી જાય, એવી પણ અમારો પ્રયત્ન રહેતો હોય છે. ઘણીવાર બાળકોને અમુક પ્રકારના સપ્લિમેન્ટ્સ, વિટામિન ડી સપ્લિમેન્ટ્સ, સારો ખોરાક, ઓવરઓલ વેઇટ ગેઇન થાય, ઓવરઓલ ગ્રોથ ઇમ્પ્રૂવ થાય, એનું ગાઈડન્સ આપવાથી ઇવેન્ચ્યુઅલી પથરી બનતી અટકે, જે છે એમાં ઘટાડો થાય. એ બધું બાળકોમાં ઘણી બધી વાર શક્ય બનતું હોય છે. તો જે પ્રકારની અમારી પાસે દર્દી પરિસ્થિતિ લઈને આવે એ પ્રમાણે મોટા ભાગે આ બે એપ્રોચથી અમે કામ કરતા હોઈએ. બરાબર છે. જે દર્દીઓને ખરેખર સર્જરીની જરૂર પડતી હોય, ઇમરજન્સી છે કે નોન ઇમરજન્સી સર્જરીની જરૂર પડતી હોય, તો એમાં કયા પ્રકારની સર્જરીસ આપ કરતા હો છો સાહેબ? જો આપણે બાળકોની જ વાત કરતા હોઈએ તો બાળકોમાં પથરીની લોકેશન અને પથરીની સાઇઝ ઉપરથી અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ હોય છે. મોટા ભાગના કેસમાં હું ત્યાં સુધી કહીશ કે 95% કેસમાં આ સારવાર દૂરબીન વડે થતી હોય છે. જો કિડનીની અંદર સ્ટોન હોય તો કિડનીની અંદર નાનો એક દૂરબીન પડખાના ભાગેથી નાનો હોલ કરી ત્યાંથી ઉતારી લેઝરની મદદથી એને તોડી અને કાઢતા હોય. કિડનીની લાઇનમાં હોય તો એ કુદરતી પેશાબના માર્ગેથી દૂરબીન નાખીને લેઝરની મદદથી તોડીને કાઢતા હોય. પણ અત્યારની આ ટેકનોલોજી, લેઝર્સ છે, નાના દૂરબીન છે, એકદમ સરસ વિઝન જે મળવું જોઈએ ઓપરેશન વખતે, જે સરસ એકદમ વ્યૂ મળવો જોઈએ એટલે એન્ડોસ્કોપીનો, એના આ ટેકનોલોજીને લીધે હવે લગભગ 95-98% કેસીસ તો દૂરબીનથી જ ટ્રીટ થતા હોય છે. યસ. અમુક કમનસીબ બાળકો હોય છે જેને બહુ મોટી પથરી હોય છે, અને એવા કેસમાં આપણે બાળકોને ચેકો મૂકીને પણ સારવાર આપેલી છે. પણ એવા હવેના સમયમાં સદનસીબે ઓછું થઈ ગયું છે. સાહેબ, ટેકનોલોજીની વાત કરી તો દર્શકોને એક જણાવતા આનંદ થાય કે સાહેબ પાસે આખા કચ્છ જિલ્લામાં એકમાત્ર સાહેબ પાસે જ થુલિયમ લેસર છે. ટેકનોલોજીની સાહેબ આપ જ વાત કરો તો વધારે તમે એને ન્યાય આપી શકો. તો ટેકનોલોજીકલી જે તમે સ્ટોનની ટ્રીટમેન્ટ કરી રહ્યા છો, એને સાદી ભાષામાં દર્શકોને આપણે કહેવી હોય કે ભાઈ આ લેસર ટ્રીટમેન્ટ, દૂરબીનથી બધાને ખ્યાલ હોય છે કે દૂરબીનથી સ્ટોનની ટ્રીટમેન્ટ થાય છે, તો આપ લેસર ઉપર વધારે માર્ગદર્શન આપો સાહેબ. જે મેં વાત કરી એમ કે હવે યુરોલોજીમાં મોટા ભાગની ટ્રીટમેન્ટ, સ્પેશિયલી જે સ્ટોનની ટ્રીટમેન્ટ છે એ દૂરબીનથી થાય છે, એન્ડોસ્કોપીથી થાય છે. હવે એ એન્ડોસ્કોપી આપણને શરીરની અંદર સુધી પહોંચાડે છે, પણ હવે પથરીને તોડવા માટે કોઈ આપણે એવો એનર્જી, કોઈ એવો અંદર ઉર્જા સ્ત્રોત વાપરવો પડે જેનાથી પથરી તૂટે અને એને આપણે કાઢી શકીએ. પહેલાના સમયમાં એક્સ્ટ્રા કોર્પોરિયલ લિથોટ્રિપ્સી, સાદી ભાષામાં લિથોટ્રિપ્સી, ઘણીવાર એનું અમુક પ્રચલિત લેઝર એની માટે ઇનિશિયલી યુઝ થતું હતું. મશીન ઉપર સુવડાવવામાં આવે જેમાં એક્સરેની મદદથી પથરીને શોધી એની ઉપર કિરણો જે છે સોનોગ્રાફીના, લિથોટ્રિપ્સીના કિરણો છોડવામાં આવે અને પછી ધીરે ધીરે કરીને સ્ટોન તૂટે એવો પ્રયત્ન કરવામાં આવે. એ સૌથી જૂની પદ્ધતિ છે જેને સાદી ભાષામાં લોકો હજી લેઝર તરીકે ઓળખે છે. એકચ્યુઅલ લેઝર જે છે એ દૂરબીનની અંદરથી એક પતલો ફાઈબર અંદર નાખવામાં આવે જે પથરી સુધી એ દૂરબીન પહોંચે, ત્યાં એ ફાઈબરની મદદથી, ઉર્જા સ્ત્રોતની મદદથી, લેઝરથી સ્ટોનને ઝીણા ભૂકા કરી આપણી નજર સામે તોડવામાં આવે અને કમ્પ્લીટ ક્લિયર થાય છે એ કન્ફર્મ કરવામાં આવે છે. જે થુલિયમ ફાઈબર લેઝરની આપણે વાત કરીએ છીએ એ ખૂબ જ પાવરફુલ લેઝર છે જે અન્ય લેઝર્સ છે એને કમ્પેરિઝનમાં. એની મદદથી ઓપરેશનનો સમય ઘણો ઘટી જતો હોય છે અને કિડની સ્ટોન્સમાં એક આધુનિક પદ્ધતિ જે છે અત્યારે જે સૌથી લેટેસ્ટ પદ્ધતિ જે છે RIRS, કુદરતી માર્ગેથી, પેશાબના માર્ગેથી જ એક સ્પેશિયલ ફ્લેક્સિબલ પતલું દૂરબીન કિડનીની અંદર સુધી પહોંચે, કિડનીના દરેક ખાનાની અંદર એ મૂવમેન્ટ કરીને અંદર પહોંચે અને ત્યાં એ સ્ટોનને લેઝરની મદદથી આપણે તોડીએ. એમાં આ લેઝર ખૂબ જ અગત્યનું બનતું હોય છે. પ્રેક્ટિકલી લેઝર વગર RIRS સર્જરી પોસિબલ નથી અને 10 થી 15 mm સુધીના સ્ટોન્સને આ RIRSની મદદથી કિડનીમાં કોઈ પણ જાતનું પંચર કર્યા વગર આપણે સ્ટોનને કાઢી શકતા હોઈએ છીએ. તો જેટલું પાવરફુલ લેઝર હશે એટલી સર્જરી ફાસ્ટ થશે, એટલું સારી રીતે સ્ટોન તૂટશે અને સર્જરીનો ટાઈમ ઘટવાને લીધે અમુક પ્રકારના કોમ્પ્લિકેશન્સ પણ ઘટશે. તો એ રીતે થુલિયમ ફાઈબર લેઝર જે છે અન્ય લેઝરની કમ્પેરિઝનમાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે અને આપણે એ ખુશી છે કે આપણે લોકો સુધી લેઝરને લાવી શકીએ છીએ. ટેકનોલોજીની વાત થાય ત્યારે બુદ્ધિજીવી વર્ગ થોડો એ ટાઈપના એમને પ્રશ્નો હોય કે એક તો સેફ કેટલું અને બીજું તો કે આ
ખર્ચાળ કેટલું. જી. તો આ બાબતે આપનું શું કહેવું છે? ખર્ચાળ આ બાબતમાં મારું તો એક જ માનવું છે કે આપણા શરીરથી કિંમતી કોઈ વસ્તુ હોતી નથી. એક્ઝેક્ટલી. અને આજે જે રીતે વિજ્ઞાન આગળ વધે છે એ જોતા કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી મોંઘી નથી મોંઘી નથી રહેતી. રહેવાની. સ્વીકારવું પડે દરેક ફિલ્ડના લોકોએ કે જ્યારે કોઈ ટેકનોલોજી આવે છે ત્યારે એની જે ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ છે એના લીધે શરૂઆતમાં એ ટેકનોલોજીનો ઉપયોગ થોડો ખર્ચાળ બનતો હોય છે, પણ એકવાર એ પ્રચલિત થાય, લોકો સુધી વધારે માત્રામાં એ પહોંચે તો લાંબા ગાળે એ વસ્તુ સામાન્ય જ બની જતી હોય છે. આપણને ખ્યાલ છે જ્યારે લિથોટ્રિપ્સી પહેલી વાર આવી ત્યારે એ કોસ્ટલી હતી, લેપ્રોસ્કોપી પહેલી વાર આવ્યું ત્યારે એ કોસ્ટલી હતું. એમાં લેઝર અત્યારે નોન લેઝર સર્જરીસ કરતાં થોડી કોસ્ટલી આપણને લાગતી હોય છે. અને આપણે ટ્રાય એવી જ કરીએ છીએ કે દરેક વર્ગના લોકો સુધી આનો બેનિફિટ પહોંચાડી શકે. એમાં સરકારી યોજનાઓ પણ આપણને ઘણીવાર કામમાં આવતી હોય છે અને ડે બાય ડે એમાં પણ સુધારો ઘણો બધો છે અને આ શ્યોર કે આ ટેકનોલોજી હજી ઘણા લોકો સુધી પહોંચશે, વધારે લોકોને એનો લાભ મળતો રહેશે. અને એક સેફટી કન્સર્ન સાહેબ કે પેલી સર્જરી જે લેસર વગર તમે કરો છો જી. અને આ લેસર સાથે કરો છો તો સેફટી શેમાં વધારે? નેચરલી એ ડિપેન્ડ કરે છે કે આપણે કયા પ્રકારના સ્ટોન સાથે ડીલ કરીએ છીએ. એક્ઝેક્ટલી. જ્યારે 10 થી 15 mm સુધીના સ્ટોન કિડનીની અંદર છે એવા કેસીસમાં હોલ કરીને જે સર્જરી થાય છે જેમાં લેઝરની જરૂર નથી પડતી એના કમ્પેરિઝનમાં હોલ કર્યા વગરની જે RIRS સર્જરી છે એ વધારે સેફ છે અને એની માટે લેઝર જરૂરી છે. હવે ખૂબ મોટો સ્ટોન છે 25 mm, 30 mm, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર જે હજી ખૂબ જ કોમન છે આપણા એરિયામાં, તો એવા કેસીસમાં હોલ કરીને કાઢવું એ વધારે બેનિફિશિયલ છે. એમાં વધારે ક્લિયરન્સ મળે છે, ઓછા ટાઈમમાં સર્જરી પૂરી થાય છે અને લકીલી ઇન્ડિયામાં યુરોલોજી ટ્રેનિંગ એટલી સ્ટ્રોંગ છે કે આ પ્રકારના હોલવાળી સર્જરી જેટલું ઇન્ટરનેશનલ બુક્સમાં કે એમાં જેટલું ડિફિકલ્ટ કે કોમ્પ્લિકેશન્સ વાળું છે એટલું ઇન્ડિયન યુરોલોજિસ્ટમાં એટલું કોમ્પ્લિકેટેડ નથી રહેતું. તો એનો પણ બેનિફિટ છે કારણ કે આપણી રિક્વાયરમેન્ટ એવી છે. તો કેસ ટુ કેસ એ થતું હોય છે. આપણો ટાર્ગેટ એવો હોય કે ઓછામાં ઓછા રિસ્ક સાથે આપણે સારામાં સારું બેનિફિટ આપીએ એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો. એટલે દરેક ટેકનોલોજીથી આપણે વાકેફ રહેવું પડે, દરેક ટેકનોલોજી આપણે આપણા હાથમાં રાખવી પડે. એક ટેકનોલોજી આવવાથી આપણે જૂની ટેકનોલોજીને ભૂલી જઈએ એવું પણ ન થઈ શકે. આપણે ટેકનોલોજીની જ વાત કરી રહ્યા છીએ તો યુરોલોજીમાં હજી આવનારા સમયમાં અથવા શોર્ટ ફ્યુચર 5 વર્ષમાં એવી કઈ ટેકનોલોજીસ છે જે આપણે આવશે તો એમાં કદાચ કોઈ ક્રાંતિની શક્યતાઓ છે કે ભાઈ આ ફિલ્ડમાં આ સારવારમાં આટલો ફેરફાર થશે તો આમાં મોટો ફરક દેખાશે? એક ટેકનોલોજી જે અત્યારે આવી ગઈ છે પણ હજી દૂર સુધી કે અંતરિયાળ સુધી નથી પહોંચી એ છે રોબોટિક સર્જરી. રોબોટિક સર્જરી જ્યારે ફર્સ્ટ ટાઈમ વર્લ્ડમાં સ્ટાર્ટ થઈ ત્યારે સૌથી પહેલા યુઝ કરવાવાળા યુરોલોજિસ્ટ હતા અને એનો પ્રોસ્ટેટના કેન્સરની સર્જરીમાં, પેશાબની કોથળીના કેન્સરની સર્જરીમાં ખૂબ સારા રિઝલ્ટ સાથે ઉપયોગ થઈ રહ્યો છે. અગેન દરેક ટેકનોલોજીમાં નવી ટેકનોલોજીનો જે ખર્ચો છે એ જ હજી અહીંયા સુધી એને પહોંચાડતા અટકાવી રહી છે. પણ જેમ જેમ એનો વપરાશ વધશે, ઇન્સ્ટોલેશન કોસ્ટ ઘટશે, એમ એ ટેકનોલોજી કચ્છ સુધી પહોંચશે એવું હું તો શ્યોર છું. વધારે અત્યારે કામ ચાલી રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર. યુરોલોજી અગેન આ ટેકનોલોજીસનો યુઝ કરવામાં ઓવરઓલ બીજા ફિલ્ડના કમ્પેરિઝનમાં આગળ રહી છે. એક્ઝેક્ટ પ્લાન કરવું કે ક્યાંથી પંચર થશે કિડનીની અંદર એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ છે. કિડનીને ઓછામાં ઓછું ડેમેજ થાય એ રીતે કિડનીમાંથી ટ્યુમરને કાઢવું એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખૂબ સારો રોલ છે. કેન્સર અંદર ન રહી જાય એ રીતે અંગને બચાવીને સર્જરી કરવી એમાં ખૂબ સારું અમુક ટેકનોલોજી રોબોટિક સાથે ઇન્ટિગ્રેટ થઈ ગઈ છે હવે. ટેલી સર્જરી અગેન એક સિટીમાં બેઠા અન્ય શહેરમાં દર્દી ઉપર ઓપરેશન થાય રોબોટ વડે. તો આ બધી ટેકનોલોજી હવે એટલી દૂરેય નથી જેટલું આપણે માનીએ છીએ, પણ ફ્યુચર ખૂબ જ સારું છે આ બધી વસ્તુઓનું એવું દેખાય છે અત્યારે. ગ્રેટ સર, ખૂબ સરસ માહિતી આપી સાહેબ. આપણે પ્રોસ્ટેટની વાત થઈ તો પ્રોસ્ટેટ તરફ જ આપણો આ એક જર્ની આગળ વધારીએ તો સાહેબ ખાસ કરીને કચ્છ જિલ્લામાં પ્રોસ્ટેટના જે દર્દીઓ છે એમને કોઈ એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે જે ખરેખર એ દર્દી આપણી પાસે પહોંચતા થોડોક સમય પસાર થઈ જાય કે 3-6 મહિનાથી એને તકલીફ હોય પણ પહોંચતા પહેલા જ એને અમુક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એના કારણે એ દર્દી ડોક્ટર પાસે નથી જતું? ખૂબ જ કોમન છે આ વસ્તુ.
હું એવું કહીશ કે ખાલી કચ્છમાં નહીં, ઇન્ડિયામાં ઓલ ઓવર. એકચ્યુઅલી આ બીમારી જે છે એ 50-60ની એજ પછી આવી બીમારી છે. પ્રોસ્ટેટ જે શરીરનો ભાગ છે એ તો જન્મથી પુરુષની અંદર જ છે, અને એ 50s 50-55ની ઉંમર પછી એની સાઇઝ વધે, એમાં એના લીધે યુરિનનો અટકાવ થાય, યુરિન ધીમો ઉતરે, એ બધા પ્રશ્નો થાય, અને અમુક કેસીસમાં એની અંદર કેન્સર પણ હોય. હવે એક કચ્છ સ્પેસિફિક ન કહી શકાય, પણ એ જનરેશન સ્પેસિફિક કહી શકાય કે આ હવે એવી છેલ્લી જનરેશન છે જે ઓછી ઇન્ફોર્મેશન સાથે આ ઉંમરે પહોંચી છે, ઓછી અવેરનેસ સાથે આ ઉંમરે પહોંચી છે, ઓછા ટેકનોલોજી એક્સેસ સાથે આ ઉંમરે પહોંચી છે. તો અમુક વસ્તુઓ ઇગ્નોર કરવી એ નેચરલી એમના સ્વભાવમાં છે. એટલે એ એમનો વાંક નથી, પણ એના લીધે એ અત્યારે થોડીક વધારે હેરાન થતી હોય છે એવું જોવામાં આવે છે. અને મને લાગે છે અત્યારે જે 30 વર્ષ કે 40 વર્ષની ઉંમરમાં છે જે લોકો, એ 20 વર્ષ પછી જ્યારે એ લેવલે પહોંચે તો એ વધારે અવેર હશે, એ વધારે જલ્દી સિમ્ટમ્સને આઈડેન્ટિફાઈ કરશે, એ વધારે જલ્દી યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરી સાચી સલાહ લેશે. પણ અગેન ખૂબ મોટો વિસ્તાર કચ્છનો, અંતરિયાળ સુધી વસ્તી, એમનો હેલ્થ કેર અને એના લગતી જે ઇન્ફોર્મેશન છે એનાથી એમનો એક્સેસ ઓછો હોવો, આ બધા કારણો તો છે જ. અમે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ઘણા વર્ષોથી આપણે પૂછીએ તો દર્દી કે ભાઈ મને તો પેશાબ વર્ષોથી ધીમો જ આવે છે, પણ એ તો ઉંમરને લીધે થાય. વાત સાચી છે, ઉંમરને લીધે જ થયું છે, પણ ઉંમરને લીધે પ્રોસ્ટેટ વધી છે એના લીધે થયું છે, અને એ વસ્તુ મટાડી શકાય એવી છે, કંટ્રોલ કરી શકાય એવી છે, અને ગંભીર પરિસ્થિતિ સુધી ન પહોંચે એનું આપણે કેર રાખી શકીએ એમ છીએ. તો આપના પોડકાસ્ટના માધ્યમથી હું એ વડીલોને નહીં, પણ એમના બાળકોને હું જરૂર સલાહ આપીશ કે આપના ઘરના જે વડીલ છે એમની સાથે આરામથી બેસી 2 મિનિટનો સમય કાઢી અને આ પ્રશ્નો પૂછો કે આપને પેશાબ કરવામાં જોર કરવું પડે છે, પેશાબ અટકીને આવે છે, પેશાબ પહેલા જેટલો આવતો હતો એટલો ફાસ્ટ નથી આવતો, ધીમો આવે છે, અથવા તો રાત્રે તમારે વારે ઊંઘમાંથી ઉઠીને પેશાબ કરવા જવું પડે છે. તો આ લક્ષણો શરૂઆતના લક્ષણો ગણી શકાય, અને આવા વડીલોને આપણે સમયસર નિદાન અને સારવાર આપીએ તો એના કોમ્પ્લિકેશન્સ, જેમાં પેશાબ અટકી જવો, પછી ઇમરજન્સીમાં આપણે કેથેટર પેશાબમાં નળી મૂકવી પડે, કે પેશાબમાં ઇન્ફેક્શન થઈ જાય એની માટે સારવાર લેવી પડે, અને અમુક કેસીસમાં જે કેન્સર બનતું હોય છે તે કેન્સરનું આગળ વધે એ પહેલાં નિદાન થઈ જાય, સારવાર થઈ જાય, એનાથી બચી શકીએ. આ માધ્યમથી આપણે જરૂર એ જે અત્યારની જનરેશન, જે યંગ જનરેશન 30-40માં છે, જેમના વડીલ 60-70-80ની ઉંમરમાં છે, એમને આ વસ્તુ થોડું અવેરનેસ પહોંચાડી શકે. બીજો એક પ્રશ્ન સાહેબ કોમનલી લોકો પૂછતા હોય છે, આપણે ડોક્ટર તરીકે કોઈ સામાજિક પ્રસંગમાં જઈએ તો આપણે પૂછે કે બધા જ પુરુષોને શું પ્રોસ્ટેટની તકલીફ કે પ્રોસ્ટેટ મોટી થઈ જાય કે કેન્સર બધા જ પુરુષોને થાય? પ્રોસ્ટેટ મેં કીધું એમ શરીરનો ભાગ છે, એ ફક્ત અને ફક્ત પુરુષની અંદર જ આવેલું અંગ છે. પ્રોસ્ટેટની અમુક ઉંમર પછી સાઇઝ વધવી એ ઓલમોસ્ટ 70-80% લોકો, એટલે આપણે ગણી શકીએ કે લગભગ બધાને થવાનું જ છે. પણ એના લીધે તકલીફ થશે કે નહીં થાય એ એટલું કોમન નથી. હું માનું છું ત્યાં સુધી ઓલમોસ્ટ 50% પુરુષો જે 50ને ક્રોસ કરેલા છે એ ક્યારેક ને ક્યારેક પેશાબને લગતી સમસ્યા અનુભવે છે. તો એનું કારણ મોટાભાગના કેસમાં પ્રોસ્ટેટ છે. બીજું, એની અંદર કેન્સર નીકળવું. સદનસીબે ઇન્ડિયામાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વેસ્ટર્ન વર્લ્ડ કરતાં ઘણું ઓછું છે. અત્યારે ઇન્ડિયન લિટરેચર પ્રમાણે 2-3%, એટલે જો 50 વર્ષથી ઉંમરના 100 પુરુષોને આપણે બોલાવી એમનો તપાસ કરવામાં આવે તો 2-3 પુરુષને એમાં કેન્સર નીકળી શકે. વેસ્ટર્ન વર્લ્ડમાં એ પર્સન્ટેજ 10-15% જેટલું છે. વેસ્ટર્ન વર્લ્ડમાં વગર કોઈ લક્ષણે, વગર કોઈ તકલીફે 50 વર્ષની ઉંમર પછી એક PSA નામનો રિપોર્ટ કરાવવો એવી સ્ક્રીનિંગની સલાહ આપેલી છે. અત્યારે ઇન્ડિયામાં એની જરૂર નથી, પણ જેને લક્ષણો છે એને નેચરલી ઓપોર્ચ્યુનિસ્ટિક સ્ક્રીનિંગ, એટલે એ રિપોર્ટ્સ બધા કરાવવા જરૂરી બનતા હોય છે. ખૂબ સરસ વાત સાહેબ સ્ક્રીનિંગની કરી. તો પ્રશ્ન એ કે કયા એજ પર કોઈને આપણો આ પોડકાસ્ટ કોઈ સાંભળે અને તમારા પાસે દર્દી આવે કે XYZ, તો એ કયા એજ પર એ દર્દીએ પ્રોસ્ટેટની જો સ્ક્રીનિંગ કરાવવી હોય, અથવા તો એને ફેમિલીમાં હિસ્ટ્રી છે કે એક બે કોઈ બીજા કારણસર, તો કયા એજ પર એને કરવી જોઈએ? ઇન્ટરનેશનલ ગાઈડલાઈન ઉપર ચાલીએ તો દરેક પુરુષ જે 50ની ઉંમર વટાવે છે એમણે પ્રોસ્ટેટને લગતી અમુક બેઝિક તપાસ કરાવવી જોઈએ. અને જેમને ઘરમાં પ્રોસ્ટેટ કેન્સરની હિસ્ટ્રી છે,
ફાધરને કે મોટા ભાઈને, એ લોકોને એ સ્ક્રીનિંગ 45 વર્ષની ઉંમરથી કરાવવું પડે એવી સલાહ હોય છે. એવી કોઈ સાહેબ દવા કે એવું કંઈ પહેલાથી જ ધ્યાન રાખવામાં આવે, અને જ્યાં બીપીએચ આપણે કહીએ જી, અને જી. અંગ્રેજીમાં આપણી મેડિકલ ટર્મિનોલોજીમાં બીપીએચ કહીએ જી, છીએ, જી, ટૂંકમાં પ્રોસ્ટેટ મોટી થઈ જાય જી. એને પ્રિવેન્ટ કરી શકાય કે કઈ નેચરલ વસ્તુથી પ્રિવેન્શન માટે કંઈ એવું હોય છે? હજી સુધી કોઈ પ્રુવન સારવાર કે પ્રુવન એવી કોઈ મેથડ નથી કે જેનાથી પ્રોસ્ટેટને વધતું અટકાવી શકાય. બેઝિકલી પ્રોસ્ટેટ જે છે એ પુરુષત્વનો જે હોર્મોન છે ટેસ્ટોસ્ટેરોન, એનાથી એને પોષણ મળે છે, એના લીધે એની સાઇઝ વધતી હોય છે. આપણે ટેસ્ટોસ્ટેરોન છે એ બોડીના બધા અંગો માટે પુરુષોમાં જરૂરી હોય, હાડકાની સ્વાસ્થ્ય માટે, હૃદયના સ્વાસ્થ્ય માટે, મગજના સ્વાસ્થ્ય માટે. તો એ ટેસ્ટોસ્ટેરોનને આપણે બંધ ના કરી શકીએ. આપણે એવું કરી શકીએ કે ઓછો ચરબીવાળો ખોરાક, તેલ, ઘી થોડું ઓછું રાખવું, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખવું, કબજિયાત ન થાય એનું ધ્યાન રાખવું, રેગ્યુલર યોગ અને પેલ્વિક એક્સરસાઇઝીસનો લાભ લેવો. એનાથી પ્રોસ્ટેટ તો મોટું થતું નથી અટકતું, પણ પ્રોસ્ટેટને લીધે જે લક્ષણો જે છે એને આપણે ડિલે કરી શકીએ, એનાથી આપણે બચી શકીએ, એ જરૂર થાય છે. તો ઓવરઓલ હેલ્ધી લાઈફસ્ટાઈલ અચીવ કરવી એ આપણો ગોલ રાખવો જોઈએ. પ્રોસ્ટેટ કોઈને તકલીફ છે અને એનું નિદાન થોડું લેટ થાય છે, તો લેટ નિદાનના કારણે કોઈ કોમ્પ્લિકેશન શરીરને જોવા મળે એ કયા હોય? પ્રોસ્ટેટની જે બીમારીઓ છે એમાં આપણે મુખ્યત્વે એને બે પાર્ટમાં વહેંચવી પડે. એક જે છે બિનાઇન કન્ડિશન્સ, એટલે જેમાં કેન્સર નથી એવી કન્ડિશન, જે 95% લોકોમાં બિનાઇન જ રહેવાનું છે. એવા કેસીસમાં મોટી પ્રોસ્ટેટ પેશાબની થેલી ઉપર દબાણ કરે, એના લીધે પેશાબમાં ભરાવો વધી જાય, પેશાબ અટકી જાય, યુરિનરી રિટેન્શન, જેના લીધે પેશાબમાં નળી મૂકવી પડે. એ સૌથી કોમન કોમ્પ્લિકેશન છે. બીજા નંબર ઉપર છે પેશાબમાં વારે વારે રસી થવું, જેના લીધે વારે વારે ડૉક્ટર પાસે જવું પડે, ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ થાય, પણ પ્રોસ્ટેટની મૂળભૂત સારવાર ન થવાના લીધે ફરીથી ઇન્ફેક્શન લાગ્યા કરે. અને આ જે ભરાવો થઈ જાય છે કે બ્લેડર, જે પેશાબની કોથળી ખૂબ જોર કરીને પેશાબ ઉતારવું પડે છે, એ પ્રેશરની અસર કિડની ઉપર થવી, જેના લીધે કિડનીની નબળાઈ આવી. આ ત્રીજું કોમ્પ્લિકેશન છે. મુખ્યત્વે આ 3 કોમ્પ્લિકેશન છે. જ્યારે આપણે કેન્સરની પણ સાથે આમાં વાત આવે, અને એ કેન્સરને લીધે જો પ્રોસ્ટેટ મોટું થતું હોય તો આ શરૂઆતના આ બધા કારણો તો આપણે ગણવા જ પડે. પ્લસ કેન્સર ફેલાવાના લીધે જે પ્રશ્નો થશે, કિડનીની લાઈન દબાશે, અથવા તો શરીરમાં હાડકામાં એ કેન્સર જશે તો હાડકા નબળા પડશે, હાડકા ભાંગવાની તકલીફ વધશે, અને જે પણ અંગમાં જાય ત્યાં એને એ અંગના લક્ષણો ઊભા થાય. તો પીએસએ ન થવાને લીધે કે સમયસર એ તપાસ, સારવાર, નિદાન ન થવાને લીધે મટાડવાના સ્ટેજથી આગળ નીકળી ગયું હોય, અને પછી આપણે ફક્ત રાહત આપી શકીએ, મટાડી ન શકીએ એવા સ્ટેજ સુધી પહોંચી જતું હોય, તો આ એક કેન્સરનું એક ખૂબ અગત્યનું કોમ્પ્લિકેશન જે છે એ જોવા મળે છે. સાહેબ, પ્રોસ્ટેટ કયા દર્દીઓમાં વધારે થાય અને એના લીધે કોમ્પ્લિકેશન્સની બહુ સરસ વાત આપણે કરી. તો પ્રોસ્ટેટની ટ્રીટમેન્ટમાં માત્ર સર્જરી જ હોય, અથવા કયા દર્દીઓને સર્જરીની જરૂર પડે એ સાહેબ આપ ખૂબ માર્ગદર્શન આપો. ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો આપે. ઘણીવાર આ જ પ્રશ્નના બીકે દર્દીઓ સારવાર નથી લેતા એવું અમે જોતા હોઈએ છીએ. આપના માધ્યમથી હું આપને લોકોને જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ એ ઉંમર સાથે થતી બીમારી છે. વાળ સફેદ થવા, આંખમાં મોતિયો આવવો, હાડકાની નબળાઈ આવી, ચામડી સુકાવી, આ બધી ઉંમરની સાથે થતા પ્રશ્નો છે. પ્રોસ્ટેટ પણ એવી રીતે ઉંમરની સાથે થતો એક પ્રશ્ન છે. જો સમયસર નિદાન થાય, કેન્સર નથી એવી સાબિતી આપણે લઈ લઈએ, અને અમુક પ્રકારની દવાઓ, એ દવાઓ સાથે જો એમાં લક્ષણોમાં સુધારો થઈ જતો હોય, તો 60-70% કેસને આપણે ફક્ત દવાથી જ સારવાર આપી શકીએ. દવા ઘણીવાર શોર્ટ કોર્સ હોય, 3 મહિના, 6 મહિના. અમુક કેસીસમાં જેમાં પ્રોસ્ટેટ ખૂબ ઝડપથી વધતી હોય એવા કેસીસમાં કદાચ કાયમ લેવી પડે. એ દવાઓ અમુક પ્રકારના કોમ્પ્લિકેશન્સથી બચાવે, અને 60-70% કેસમાં ફક્ત દવાથી જ આપણે મેનેજ કરી શકતા હોઈએ છીએ. અમુક 30-40% કેસીસ એવા હોય કે જે ઓલરેડી આપણને બહુ આગળ વધી ગયા પછી આપણી પાસે આવ્યા છે, અથવા તો દવાથી નથી જો એવું રિઝલ્ટ મળી રહ્યું, અને અમુક કેસીસમાં દર્દી રેગ્યુલર કે લાઈફલોંગ દવા ખાવા માટે તૈયાર નથી. તો એવા કેસીસમાં આપણે સર્જરી ફરજિયાત બની જાય. પહેલાં આજથી 20 વર્ષ 30 વર્ષ પહેલાં જે પ્રોસ્ટેટની દવાઓ હતી, એની સાઈડ ઇફેક્ટ્સના લીધે લોકોમાં એ દવા લેવાની થોડી
ઓછી ઈચ્છા રહેતી અને એના લીધે ઓપરેશન ખૂબ કોમન થઈ જતા. હવેની જે દવાઓ પ્રોસ્ટેટની તકલીફ માટે જે છે એ દવાઓની સાઈડ ઇફેક્ટ્સ ખૂબ જ ઓછી છે અને 10-10, 20-20, 30-30 વર્ષ સુધી દવાઓ લીધેના આપણી પાસે સાબિતી લિટરેચર્સ અત્યારે અવેલેબલ છે કે જેમાં કોઈ મેજર સાઈડ ઇફેક્ટ કે મેજર કોમ્પ્લિકેશન નથી થઈ રહ્યું. તો મારી પર્સનલ ચોઈસ એવી હોય છે કે દર્દીને જો દવાથી સારું રહેતું હોય તો રેગ્યુલર દવા ખાવી વધારે સારી છે સર્જરી કરવા કરતાં. મારા જેટલા પણ દર્દીઓ છે એ આ વસ્તુની સાબિતી છે અને એ લોકોને મારો આગ્રહ એવો હોય છે. પણ ઘણીવાર દર્દીને દવા ન ખાવાની એક માન્યતા હોય અથવા તો દવાની એક જે થોડીક કોસ્ટ હોય છે મંથલી એ કોસ્ટથી બચવા માગતા હોય તો એવા કેસીસમાં એ લોકો કે ભાઈ એકવાર ઓપરેશન કરાવી લે તો દવાઓ ખાવી ના પડે. તો એ માન્યતા અમારે લોકોને ઘણીવાર દૂર કરવી પડતી હોય છે કારણ કે સર્જરી એ ખૂબ સેફ છે, બધી રીતે સારું છે, પણ એ ઇરિવર્સિબલ પ્રોસેસ છે. એના અમુક પાર્ટ એવા, આમાં અમુક રિઝલ્ટ એવા છે કે એ પરમનન્ટ રહેવાના છે જે સર્જરી થયા પછી જ દર્દીને ખબર પડતી હોય છે અથવા તો એને એટલું ગંભીરતાથી નથી લેતા પહેલેથી કહેવામાં આવે તેમ છતાં. એટલે જ્યાં સુધી ફરજિયાત નથી ત્યાં સુધી સર્જરી ન કરવી એ મોટાભાગના યુરોલોજિસ્ટનો અપ્રોચ હોય છે. મારો પર્સનલ એપ્રોચ પણ એ જ હોય છે. સરસ સાહેબ, તમે પ્રોસ્ટેટ પર વાત કરી. હવે મારો પ્રશ્ન એક ટબુ, જેને કદાચ મોટાભાગના લોકો ટબુ ગણતા હોય છે કે બહુ ઓછી થતી વાત, મેલ ઇન્ફર્ટિલિટી. તો મેલ ઇન્ફર્ટિલિટી સાહેબ, એવા કયા પ્રકારના કેસીસ તમારી પાસે આવતા હોય છે કે જેની અંદર તમારે એઝ અ યુરો સર્જન રોલ ભજવવાનો હોય છે? મેલ ઇન્ફર્ટિલિટી એટલે પુરુષોમાં વ્યંધ્યત્વ. જ્યારે કોઈ કપલને બાળક ન થતું હોય અને એની માટે એની ઊંડાણપૂર્વક તપાસ થાય ત્યારે એની પાછળનું કારણ પુરુષની અંદર રહેલી કોઈ બીમારી જોવા મળતી હોય એવા કેસીસમાં અમારો રોલ આવતો હોય છે. મુખ્યત્વે 2 પ્રકારની તકલીફો હોય. એક કે જેમાં બિલકુલ સ્પર્મના કણ, જે વીર્યની અંદર જે શુક્રાણુઓ હોય બિલકુલ ન બનતા હોય, એઝોસ્પર્મિયા કહેવાય. બીજું, કણ બને છે પણ પૂરતી માત્રામાં નથી, નબળા છે અથવા તો બહુ સ્ટ્રોંગ નથી, જે ફર્ટિલિટી માટે સફિશિયન્ટ પૂરતા નથી. અને આ 2 પ્રકારની તકલીફો સાથે પુરુષ વ્યંધત્વમાં અમારી પાસે દર્દીઓ આવતા હોય છે અને એનું નિદાન કરીએ, એનું કારણ જાણીએ. ઘણા ખરા કેસીસમાં એ કારણ અમુક દવાઓથી રિકવરેબલ હોય છે તો એની દવાઓ કરીએ. આ ઉપરાંત અમુક કેસીસ એવા હોય કે જેમાં વીર્યની નસ બ્લોક હોય, જેના લીધે કણ બહાર ન આવી શકતા હોય, શુક્રાણુઓ બહાર ન આવી શકતા હોય, તો એમાં અમુક પ્રકારની માઇનર ઓપરેશન વડે એ કણને આપણે ખેંચી અને જે આઈવીએફ એક્સપર્ટ છે જે આ કણને લેડીઝના બોડીની અંદર નાખી અને એને અથવા તો ટેસ્ટ્યુબ બેબી માટે કણનો યુઝ કરી શકે, તો એમાં અમારો રોલ રહેતો હોય છે. ટેસ્ટિક્યુલર બાયોપ્સી જે કરતા હોય છે. ટેસ્ટિક્યુલર બાયોપ્સી એ થોડુંક વધારે ગંભીર કેસીસ એટલે કે જેને રિઝલ્ટ નથી મળી રહ્યું દવાઓથી ને એવા કેસીસ માટે હોય છે. એની આગળ આવતું હોય છે ટેસા અને પેસા. ઓકે. એ ટર્મ્સ યુઝ થાય છે જ્યારે કણ બને છે પરંતુ કણની નસ, શુક્રાણુની નસ બ્લોક હોવાને લીધે કણ બહાર નથી આવી શકતા. તો એ જે જગ્યાએ શુક્રાણુ જમા થાય છે ત્યાંથી એને ડાયરેક્ટ ઇન્જેક્શન વડે ખેંચવામાં આવે, એ પેસા અને ટેસા. અને ઘણીવાર કણ બને છે પણ એ શરૂઆતના સ્ટેજમાં જ એનો ગ્રોથ અટકી જતો હોય છે. એવા કેસીસમાં ટેસ્ટિક્યુલર બાયોપ્સી. આપણો અલ્ટિમેટ ગોલ એવો હોય કે સારામાં સારી ક્વોલિટીનું શુક્રાણુ આપણે પ્રોસિજર વડે શોધીએ અને એ શુક્રાણુનો ઉપયોગ આઈવીએફ એક્સપર્ટ જે છે એ અંડાશયને ફર્ટિલાઇઝ કરવા માટે યુઝ કરી શકે, જેથી કરીને ગર્ભ રહે. આ બધી પ્રક્રિયા કૃત્રિમ ગર્ભધારણ એટલે આઈવીએફની અંદર આ બધું યુઝ થતું હોય છે, જેમાં એઝ અ યુરોલોજિસ્ટ અમે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ સાથે કોલેબોરેશન કરી અને દર્દીને ફાયદો આપી શકતા હોઈએ છીએ. ડાયટ અને એક્સરસાઇઝનો સાહેબ મેલ ઇન્ફર્ટિલિટીમાં શું રોલ હોય છે? ડાયટ અને એક્સરસાઇઝ આઈ થિંક મોડર્ન એન્ડેમિક એને વર્ડ આપ્યું છે મેટાબોલિક સિન્ડ્રોમને, જે આપણે અપૂરતી ઊંઘ, અપૂરતી એક્સરસાઇઝ, વધારે પડતો સ્ટ્રેસ અને ઓક્સિડેટિવ સ્ટ્રેસવાળો આહાર છે, ઓઇલી ફૂડ છે, વિટામિન ઓછા છે એવું ફૂડ છે જેનો ઉપયોગ, આ બધી વસ્તુઓ શરીરમાં ભેગી થાય છે ત્યારે શરીરના દરેક અંગને કોઈને કોઈ પ્રકારની અસર કરે છે. પુરુષના જે જનન અંગ છે, જે શુક્રપિંડ છે, એ ખૂબ જ સેન્સિટિવ અંગ છે અને આ દરેક સ્ટ્રેસ જે છે એ ખૂબ જ એને અસર કરે છે.
જેના લીધે શુક્રાણુઓની સંખ્યાની કમી, શુક્રાણુઓની ક્વોલિટી ખરાબ થવી અને એના લીધે ગર્ભ રહેવામાં તકલીફ થવી, એનો અત્યારે ખૂબ જ ઝડપથી તકલીફ વધી રહી છે ઇન્ડિયન સોસાયટીમાં. જ્યારે આપણે આપણું હેલ્ધી અમુક વેલ્યુઝ છે એ આપણે છોડી રહ્યા છીએ અને બ્લાઇન્ડલી વેસ્ટર્ન ડાયટ અને વેસ્ટર્ન લાઇફસ્ટાઇલ અપનાવી રહ્યા છીએ. તો અને રિવર્સિબલ છે, સમયસર ચેતી જવાથી, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાથી એ વસ્તુને રિવર્સ કરી શકાય એવી ફેક્ટર્સ છે. તો ડેફિનેટલી ડાયટ અને એક્સરસાઇઝનો તો ખૂબ મોટો રોલ છે જ પુરુષ વંધ્યત્વમાં. સાહેબ, મોબાઈલ ફોન અને લેપટોપ્સ યુઝ કરતા હોય છે, એટલે ખાસ કરીને લેપટોપ્સ જે વધારે યુઝ કરતા હોય, કમ્પ્યુટર સાથે વધારે કામ કરતા હોય એવા દર્દીઓનો પ્રશ્ન હોય છે કે લેપટોપ્સ યુઝ કરવાથી, ઇન શોર્ટ કોઈ પણ આવા ઉપકરણો યુઝ કરવાથી મેલ ઇન્ફર્ટિલિટીના કેસ વધી જાય. આપણે એનું વૈજ્ઞાનિક ધોરણે ચર્ચા કરવી જોઈએ. એક વસ્તુ તાપમાન વધારે હોવું, જે પુરુષના જનનંગ છે એની આજુબાજુના એરિયાનું તાપમાન વધવું, એ સાબિત થયેલું છે કે એનાથી શુક્રાણુઓની સંખ્યા અને ક્વોલિટી બગડે છે. તો ખોળામાં જે લેપટોપ યુઝ થતું હોય એની બેટરી ગરમી પકડતી હોય અને ગરમી આપણા શુક્રપિંડને, શુક્રાણુઓને, જનનંગને ડાયરેક્ટ લાગતી હોય તો નેચરલી એ વસ્તુ પોસિબલ છે. રેડિયેશન્સને લીધે જે અત્યારે બહુ ચર્ચા થતી કે આપણે પોકેટમાં મોબાઈલ ન રાખવો જોઈએ, આ બધી વસ્તુઓ, તો રેડિયેશન્સનું મને એટલું બધું લોજિક નથી દેખાતું અને હજી સુધી કોઈ સ્ટડીમાં પ્રૂવ નથી કે ડાયરેક્ટલી ઇન્વોલ્વ છે. અને રેડિયેશન આપણી બધી બાજુ છે, ચારે બાજુ છે, અને એ મોબાઈલ ખીચામાં ન રાખવાથી રેડિયેશનથી બચી જશું એ પણ મને માન્યતાનો કોઈ આધાર નથી લાગતો. પણ હા, તાપમાન સાથે ડાયરેક્ટ જોડાણ 100% છે. આસપાસનું તાપમાન જો વધશે તો એ જરૂર નુકસાન કરશે. સાહેબ, એક ઓવરઓલ પ્રશ્ન કે મેલ ઇન્ફર્ટિલિટેડ બિગેસ્ટ મિથ તમને કયું જોવા મળે છે સમાજમાં? સૌથી મોટું મિથ મેં એ જોયું છે કે મેલ ઇન્ફર્ટિલિટી કરતાં જે ઇન્ફર્ટિલિટી ઇસ્યુ છે, જ્યારે બાળક નથી થઈ રહ્યું ત્યારે સૌથી પહેલાં એનો એક જે માનસિક તણાવનો ભોગ બનતી હોય છે, જેની આખી જવાબદારી જેની ઉપર નાખવામાં આવતી હોય છે, એ સ્ત્રી બની રહી છે હજી આજની તારીખે. જ્યારે રિપીટેડલી ઘણી બધી સ્ટડીઝમાં એ પ્રૂવ થયું છે, અલગ અલગ પોપ્યુલેશનમાં એ સ્ટડીઝ થયેલી છે કે મોટાભાગના કેસમાં એ ઇક્વલી ડિવાઇડેડ છે. આજે દરેક કેસમાં સ્ત્રી જ જવાબદાર નથી હોતી. તમે 100 દર્દીઓ, 100 કપલ્સ લ્યો જેને ઇન્ફર્ટિલિટીનો ઇસ્યુ છે, એને જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો લગભગ 50% કેસમાં સ્ત્રીનું કારણ મળતું હોય છે, 50% કેસમાં પુરુષનું કારણ મળતું હોય છે. મે બી 2-5% ઉપર નીચે હોય, પણ એવો કોઈ મોટું ફેરફાર નથી. બરાબર છે. અને આવા કેસીસમાં પુરુષ એની પોતાની લાઈફસ્ટાઈલ સુધારવાને બદલે ઘણીવાર સ્ત્રી પાસે અપેક્ષા રાખતું હોય, એને લીધે ક્યારેક સામાજિક તણાવ, સંઘર્ષનો ભોગ સ્ત્રીઓ બનતી હોય છે. આ એક બહુ મોટું મિથ અમે કોમનલી જોતા હોઈએ છીએ. આવા કેસીસમાં એઝ અ યુરોલોજિસ્ટ મારી પાસે પુરુષ જ હંમેશા આવવાનું છે, અને એ પણ જ્યારે ગાયનેક ડૉક્ટર પૂરી તપાસ સ્ત્રીની કરી લે અને એ સાબિત કરી આપે કે ભાઈ સ્ત્રીમાં કંઈ તકલીફ નથી, પછી જ પુરુષ પોતાની તપાસ માટે જતો હોય છે. તો ક્યાંક હજી સમાજે આ વસ્તુને ઇન્ટ્રોસ્પેક્શનની જરૂર દેખાય છે. આના જ રિલેટેડ સાહેબ એક બીજો પ્રશ્ન કે ઘણી વખત કોઈ પુરુષ છે એ ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી પીડાતો હોય, તો એવા કેસીસને સાચું માર્ગદર્શન મળે એના માટે આપ શું કહેશો સાહેબ? ઇરેક્ટાઇલ ડિસફંક્શન, ફરીથી હું કહું, ઘણી બધી બીમારીઓની જેમ મોડર્ન સમસ્યા છે. જૂના જમાનામાં એટલી પ્રચલિત નહોતી અને એટલી જલ્દી લોકો સામે આવતા પણ નહોતા. હવે એના વૈજ્ઞાનિક આધાર છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન થવા પાછળના, અને એના લીધે એની સ્વીકૃતિ, પહેલાં તો પોતે સ્વીકારવું કે એ કોઈ કમજોરી નથી, એ કોઈ ઇરિવર્સિબલ બીમારી નથી કે જે એકવાર થઈ ગઈ એટલે હવે આખી જિંદગી ભોગવવાનું છે. એ હવેના સમયમાં થોડી અવેરનેસ વધતી જાય છે, ઝડપથી ડૉક્ટરની સારવાર માટે આવે છે, સલાહ માટે આવે છે. પુરુષના ઇરેક્ટાઇલ ડિસફંક્શન, જે ઇન્દ્રિય કડક ન થવી સંબંધ બાંધતી વખતે, એની પાછળ લોકો એને અંગનું કે એમનો જે ઇન્દ્રિય જે છે, એનું જનનાંગ છે, એની બીમારી સમજતા હોય, અથવા તો એનામાં પૌરુષત્વની કમી છે, મર્દાનગીની કમી છે એવું માનતા હોય છે. પણ 90%, 90% કેસીસમાં એ સાયકોલોજીકલ સ્ટ્રેસનું રિઝલ્ટ છે. વધુ માનસિક તકલીફ છે. માનસિક તકલીફ છે, અને એ માનસિક પ્રોસેસ જે છે, આપણા વિચારોની જે પ્રોસેસ છે, એનું એક રિઝલ્ટ છે કે આપણે જે તણાવમાંથી પસાર થઈ રહ્યા છીએ, આપણા સામાજિક સંજોગો, આર્થિક સંજોગો, પારિવારિક સંજોગોમાં ક્યારેક એવી વસ્તુઓ બનતી હોય છે જે સબકોન્શિયસલી આપણા બ્રેઇનને, વિચારોને અસર કરે છે, અને એનું રિઝલ્ટ વધારે હોય છે.
અને આવા કેસીસમાં દર્દીનો આગ્રહ એવો હોય છે કે અમારે બધા રિપોર્ટ્સ કરાવવા છે, અમારે બધી તપાસ કરાવી છે, અમારે એને કોઈ બીમારી તરીકે લેબલ કરવું છે, શારીરિક બીમારી તરીકે, પણ એ એક જાતની માનસિક બીમારી, માનસિક તણાવ કે માનસિક નબળાઈ એને આપણે કહી શકીએ. અને જે પ્રોપર કાઉન્સેલિંગથી, યોગ્ય માર્ગદર્શનથી એમાંથી લોકોને બહાર કાઢી શકતા હોઈએ છીએ. તો એ પણ એક અત્યારના સમયમાં જે વધારે આપણે સારી રીતે બીમારીને સમજીએ છીએ એટલે આપણે સારા રિઝલ્ટ આપી શકીએ છીએ. બીજું, યંગ જનરેશન્સ જે છે એ થોડું હવે આપણા મોડર્ન થોટ્સ, મોડર્ન એક્સપોઝર્સ, ટીવી, વિડીયોઝ, એના લિટરેચરના એક્સપોઝરને લીધે સેક્સ્યુઅલી એક્ટિવ થોડી વધારે યંગ એજથી થઈ રહી છે. એટલે જે એક્સપિરિયન્સીસ પહેલા મેરેજ પછી લોકોને જે થતા હતા એની બદલે મેરેજ પહેલા અને નાની ઉંમરથી મળી રહ્યા છે. માનસિક એક્સપોઝર પણ ખૂબ જલ્દી થઈ રહ્યું છે અને શારીરિક એક્સપોઝર પણ ખૂબ જલ્દી થઈ રહ્યું છે. અને એના લીધે અને પ્લસ અમુક પ્રકારની ઇન્ફોર્મેશન કન્ઝ્યુમ કરવાને લીધે કમ્પેરિઝન્સ જે વધી ગયા છે એના લીધે એક પ્રકારનો માનસિક તણાવ આવો, અને એ માનસિક તણાવમાંથી બહાર આવવા માટે અથવા તો પોતાનું પરફોર્મન્સ એન્હાન્સ કરવા માટે ઓવર ધ કાઉન્ટર ખરેખર ન હોવી જોઈએ પણ અવેલેબલ છે આપણે ત્યાં મેડિકલ્સમાં બધે, ત્યાંથી લોકો અમુક પ્રકારની દવાઓનો ઉપયોગ કરે અને પછી એનાથી માનસિક આધારિત થઈ જાય કે ભાઈ એના વગર મને પરફોર્મન્સ નહીં કરી શકું, મને નહીં મજા આવે. તો એ એક જાતનું માનસિક જે આધારિત થઈ જતું હોય છે, સાયકોલોજીકલ એડિક્શન જેને આપણે કહીએ થઈ જતું હોય છે, તો એ અગેન એક મોડર્ન સમસ્યા છે જે દિવસે ને દિવસે વધી રહી છે. ખૂબ ખૂબ આભાર આપનો જાડેજા સાહેબ. આ પોડકાસ્ટમાં તમે યુરોલોજી, પથરી, પ્રોસ્ટેટ, ઓવરઓલ જનરલ યુરોલોજી, એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપી અને મેલ ઇન્ફર્ટિલિટી વિશે આટલું ડિટેલમાં, મને નથી લાગતું કે ગુજરાતીમાં આટલું સરસ પોડકાસ્ટની રચના થઈ હશે. ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ મારા પોડકાસ્ટમાં આવવા બદલ. આ પોડકાસ્ટને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે, કારણ કે જે મુદ્દાઓ આવરવામાં આવ્યા છે, મેલ ઇન્ફર્ટિલિટી અને પ્રોસ્ટેટિઝમ, એની વાતો ઘણી વખત સમાજમાં એવી રીતે થતી હોય છે કે જે મિથ્સ જ ઊભા કરે. તો પ્લીઝ આ વિડીયોને જરૂર ને જરૂર શેર કરજો. ધન્યવાદ.